રક્ષાબંધનના પવિત્ર તહેવારની સાથે સાથે આજનો દિવસ બ્રાહ્મણ સમાજ માટે શ્રાવણી પર્વ તરીકે અત્યંત વિશેષ માનવામાં આવે છે। આજના દિવસે અમદાવાદમાં બ્રાહ્મણોએ એકઠા થઈને સનાતન ધર્મની પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી પોતાની જનોઈ બદલી હતી। હિન્દુ સંસ્કૃતિમાં માનવ જીવનના મુખ્ય 16 સંસ્કારોમાં જનોઈ સંસ્કારનું અતિ મહત્વનું સ્થાન છે। રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણ સમુદાય દ્વારા નદી કિનારે કે મંદિરોમાં સમૂહમાં એકત્ર થઈને ઋષિ તર્પણ કરવામાં આવે છે અને ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી જનોઈ ધારણ કરે છે। આજે છે શ્રાવણ સુદ પૂનમ, જેને આપણે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ અને આજના દિવસે વિધિવત રીતે જે બ્રાહ્મણો હોય છે, જે યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલતા હોય છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના SGVPમાં અને આપ જોવો છો કે અહીંયા આગળ વૈદિક મંત્રોચ્ચારણ દ્વારા જે જનોઈ છે તે બદલવામાં આવી રહી છે। જનોઈમાં 9 તાંતણાનો એક ધાગાની જે પૂજા વિધિ કરવામાં આવે છે અને તમામ બ્રાહ્મણો છે કે આજના દિવસે આ જનોઈ ધારણ કરતા હોય છે। એવું કહેવામાં આવે છે કે જનોઈમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે। આપણી સાથે અહીંયા આગળ બ્રાહ્મણ છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને આજે નાળિયેરી પૂનમ અને આજના દિવસે યજ્ઞોપવિત જનોઈ બદલવાનું શું વિશેષ મહિમા? જેમ બ્રાહ્મણો માટે શ્રાવણી પૂર્ણિમા એટલે બ્રાહ્મણો માટેનો મોટો ઉત્સવ કહેવાય, જેમ દશેરા છે ક્ષત્રિયો માટેનો ઉત્સવ છે, એ જ રીતે બ્રાહ્મણો માટેનો આ શ્રાવણી પૂર્ણિમાનો મહામહોત્સવ કહેવાય। આજના દિવસે બ્રાહ્મણો આખા વર્ષમાં કંઈ નાના મોટા પાપ થયા હોય તો પાપની નિવૃત્તિ માટે દશવિધ સ્નાન કરે છે। જેમ સાપ પોતાની કાચડી ઉતારે નવું કલેવર ધારણ કરે, એ જ રીતે આ બ્રાહ્મણો પોતાની જૂની જનોઈને ઉતારી નવી જનોઈ ધારણ કરી શાસ્ત્રમાં વેદમાં તેજ પ્રાપ્ત થાય, સ્વાધ્યાયમાં તેજ પ્રાપ્ત થાય અને સમાજનું કલ્યાણ કરી શકે એવી ઉદાત્ત ભાવનાથી ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રદાસજી સ્વામીની પ્રેરણાથી આ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજે 250 જેટલા બ્રાહ્મણો બધા ભેગા થઈ આ સત્કાર્ય કરી રહ્યા છે। તો વિધિવત રીતે આ તમામ જે બ્રાહ્મણો છે કે જે જનોઈ બદલી રહ્યા છે, સમસ્ત જીવોનું કલ્યાણ થાય તે હેતુથી આ જે બ્રાહ્મણો છે તે જનોઈ બદલતા હોય છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।